અમારી ઠાકર વંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે શ્રી દ્વારિકાના નાથ બીમાર પડ્યા ત્યારે શું થયું। વૈષ્ણવો સેવા કરે છે, ચેતસ્તદ પ્રવણમ સેવા। ભગવાન કૃષ્ણમાં ચિત્ત પરોવી દેવું તેનું નામ સેવા। તમે એવી સેવા કરો છો અને તે પણ નિષ્કામ ભાવે। સાચા વૈષ્ણવને તો મુક્તિ પણ ન ખપે। સાચો વૈષ્ણવ સેવાના ફળરૂપે કંઈ ન ઈચ્છે, પરંતુ સેવા એ પણ કર્મ છે, અલૌકિક કર્મ છે। આત્મા અને પરમાત્મા સાથેના સંબંધોનો સેતુ બાંધી આપે તે સેવા। કર્મ હોવાથી તેનું ફળ અવશ્ય મળે। મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સેવા ફલ વિવરણમ માં આજ્ઞા કરી છે। સેવાયામ ફલ ત્રયમ અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવોપયોગી દેહો વા વૈકુંઠાદિષુ। સેવાના 3 ફળ છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય પ્રાપ્તિ અને વૈકુંઠ આદિમાં સેવોપયોગી દેહ। નિષ્કામ ભક્તિ કરશો તો પણ તેનું ફળ તો તમને જરૂર મળશે। નિષ્કામ ભક્તિના 2 ફળ, જ્ઞાન અને વૈરાગ્ય। નિષ્કામ સેવાના 3 ફળ, સેવોપયોગી દેહ, અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય। ભક્તિ નિષ્કામ હોવી જોઈએ, વિશેષમાં તે અપ્રતિહતા પણ હોવી જોઈએ। અપ્રતિહતા એટલે સતત ચાલુ રહે તેવી। થોડીક વાર ભક્તિ કરી અને પછી મૂકી દીધી એવી નહીં। અમુક સમયે જ ભક્તિ કરવી અને પછી લૌકિક કાર્યમાં વ્યસ્ત બની જઈ ભગવાનને ભૂલી જવા, એવી ભક્તિને અપ્રતિહતા ભક્તિ ન કહેવાય। નરસિંહ મહેતાના જેવી ભક્તિ કરો। આઠો યામ ભક્તિ કરતા રહો। આચાર્ય શ્રી મહાપ્રભુજીએ નિત્ય સતત ભક્તિ કરવાની આજ્ઞા કરી છે। ગોપીઓની ભક્તિ આવા પ્રકારની હતી: અહેતુકી અને અપ્રતિહતા, નિષ્કામ અને નિત્ય નિરંતર। એટલા માટે તો ભગવાન પણ ગોપીઓના નચાવ્યા નાચતા હતા। આખા જગતને નાચવનાર એ નટરાજને કોણ નચાવી શકે? રસખાનજી કહે છે, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ સહુ જયાહી નિરંતર ધ્યાવે। જાહી અનાદિ અનંત અખંડ અછેદ્ય અભેદ્ય સુવેદ બતાવે। નારદસે સુક વ્યાસ રટે પચી હારે તઉ પુનિ પાર ન પાવે। તાહી અહીર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે। ગોપી ગીતમાં ગોપીઓ ભગવાનને કહે છે, અમે તમારી નિઃશુલ્ક દાસિકા છીએ। અમે તમારી નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ। ભગવાનની નિષ્કામ ભક્તિ કરો। ભગવાન પાસે કાંઈ માગશો નહીં। નહીં માગો અને ભક્તિ કરશો તો ભગવાન તમારા ઋણી બનશે। ગોપીઓએ ભગવાન પાસે કશું માગ્યું નથી। કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ગોપીઓનું મિલન થાય છે, ત્યારે પણ તેઓ શ્રી કૃષ્ણ પાસે કશું માગતી નથી। તેઓ કહે છે, સંસાર રૂપી કૂવામાં પડેલાને તેમાંથી બહાર નીકાળવાના આલંબન રૂપી આપનું ચરણ કમળ। અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહો। ગોપીઓનો આદર્શ આંખ સામે રાખી ભક્તિ કરો। ઉદ્ધવજી જેવા મહાન સંતે પણ ગોપીઓને ગુરુ બનાવી। તમે પણ ગોપીઓને ગુરુ બનાવી લો। ગોપીઓએ પોતાનું સુખ કદી ઈચ્છ્યું નથી, હંમેશા શ્રી કૃષ્ણના સુખની કામના કરી છે। એક ગોપીએ ઉદ્ધવજી દ્વારા શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો, હે નાથ,
આપ મથુરામાં આનંદપૂર્વક વિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ ન ઉઠાવશો. અમારો તમારા તરફનો પ્રેમ અમારા પોતાના સુખ માટે નથી, આપને સુખી કરવા માટે છે. તમારા વિરહમાં અમે વિરહાશ્રુ વહાવીએ છીએ, અર્થાત વિરહના અશ્રુ વહાવીએ છીએ. પરંતુ અમારાથી દૂર મથુરામાં રહીને જો આપ સુખી રહેતા હો તો ત્યાં રહીને સુખી રહેજો. ઉદ્ધવજી, અમારા સ્વામીને કહેજો કે તેઓ અમારા સુખ માટે મથુરા છોડીને અહીં ન આવે. હા, જો પોતાના સુખ માટે અહીં આવવું હોય તો ભલે પધારે. ધન્ય છે વ્રજની એ ગોપીઓને. મથુરા અને વ્રજ વચ્ચે જાજુ અંતર ન હતું, પરંતુ કોઈ પણ ગોપી કૃષ્ણને મથુરાના રાજમહેલમાં મળવા ગઈ હોય એવું સાંભળ્યું નથી. ગોપીઓની કૃષ્ણ ભક્તિ નિષ્કામ છે. ગોપીઓનો કૃષ્ણ પ્રેમ નિસ્વાર્થ છે. કેવો છે ગોપીઓનો કૃષ્ણ પ્રેમ! દ્વારકાનાથ એક દિવસ બીમાર પડ્યા. પ્રભુ બીમાર પડે કે ન પડે, પરંતુ તે દિવસે પ્રભુ બીમાર પડ્યા. તેમની સ્વયં સર્જિત બીમારી કોઈ પણ દવાથી દૂર ન થઈ. ત્યારે પ્રભુએ કહ્યું, મારી આ બીમારીની એક જ દવા છે. જો કોઈ વૈષ્ણવ, મારો ભક્ત કે સેવક પોતાની ચરણરજ મને આપે તો મારી બીમારી તત્ક્ષણ દૂર થાય. ભગવાન કૃષ્ણની 8 પટરાણીઓ ત્યાં બિરાજતી હતી. તેમની પાસે ચરણરજ માગવામાં આવી. સાંભળતા જ તેમણે ભારે આઘાત અનુભવ્યો. આપણા સ્વામીને આપણી ચરણરજ આપીએ તો આપણને મોટું પાપ લાગે, નરકમાં જવું પડે, નરકની યાતનાઓ સહન કરવી પડે. આપણાથી તો ચરણરજ ન અપાય. બીજા ઘણા પાસે ચરણરજ માગવામાં આવી. પ્રભુની ચરણરજ તો લેવાય, માથે ચડાવાય, પરંતુ પોતાની ચરણરજ પ્રભુને આપી મહાપાપમાં પડવા અને નરકમાં જવા કોઈ તૈયાર ન થયું. છેવટે નારદજીને પ્રભુએ કહ્યું, નારદજી, તમે વ્રજમાં જાઓ, ગોપીઓ પાસે ચરણરજની યાચના કરો, તે વગર મારું દુઃખ દૂર નહીં થાય. નારદજી પોતાની ચરણરજ આપી શક્યા હોત, પરંતુ ન આપી. મનવેગે તેઓ દોડ્યા વ્રજમાં. ગોપીઓને બધી વાત કહી સંભળાવી. સાંભળતા જ ગોપીઓની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. અરે રે, અમારા કૃષ્ણ બીમાર છે, આ લો અમારી ચરણરજ, જઈને આપો કૃષ્ણને. અમારા કનૈયાની બીમારી દૂર થતી હોય તો ગમે તેવા પાપમાં પડવા, રોરવ નરકની યાતના ભોગવવા પણ અમે તૈયાર છીએ. ગોપીઓએ પોતાની ચરણરજ આપી. કૃષ્ણની બીમારી દૂર થઈ કે તેની ખબર નથી, પરંતુ પોતાને નિષ્કામ ભક્ત સમજનાર નારદજી અને પોતાને કૃષ્ણની પ્રિય પાત્ર સમજનાર અષ્ટપટરાણીઓના અહમની બીમારી તો જરૂર દૂર થઈ ગઈ. ભગવાન પાસે કદી માગશો નહીં. માગવાથી સ્નેહ ઓછો થાય છે, ભક્તિ ભાવમાં ઓટ આવે છે. તમે ભક્તિ કરશો અને માગશો તો ભગવાન આપશે, પરંતુ તમારી ભક્તિમાં એટલી ન્યૂનતા આવશે. ભગવાન તો અંતર્યામી છે. તે મારા અને તમારા સૌના દિલની વાત જાણે છે. તે જાણે છે કે તમારે શું જોઈએ છે. જાણે છે, છતાં તે ન આપે તો સમજો કે તમારી ઈચ્છિત વસ્તુ મેળવવામાં તમારું શ્રેય નથી. પ્રભુ સર્વશક્તિમાન છે અને સર્વજ્ઞ છે.